હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં। આજે આપણે બનાવશે એક અલગ જ વેરાયટી, માટે આપ મારો વિડીયો છોડથી જોજો। આપને બધી સામગ્રી જોઈને એમ થતું હશે કે પાઉંભાજી બનાવે છે, પણ એવું નથી। જો આપણે મારી રેસીપી જોઈ હોય તો આગળનો વિડીયો અવશ્ય જોજો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। મેં અહીં કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું। હવે પાણી ઉકળી ગયું છે તો આપણે તેમાં 2 બટેટા એડ કરી દઈશું। ત્યારબાદ એડ કરીશું ફ્લાવર અને ગાજરની મેં છાલ ઉતારેલી છે। હવે આપણે એડ કરીશું થોડુંક નમક ને ગેસનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને 15 થી 20 મિનિટ માટે ચડવા દઈશું। બટેટા અને બીજી શાકભાજી ચડે છે તે આપણે આ બધાને ઝીણી ઝીણી સમારી લઈશું। સૌપ્રથમ આપણે પહેલાં આદુ અને લસણની પેસ્ટ બનાવી લઈશું। ત્યારબાદ ટમેટાં ડુંગળી એને ઝીણા સમારી લઈશું। હવે આપણે આદુ લસણને ખાંડી લઈશું। આદુ લસણને ખાંડવાથી તેનો સ્વાદ ખૂબ સારો આવે છે। જે તમે મિક્સરમાં ક્રશ કરો છો તેના કરતાં પણ વધુ સારું આવે, એટલે માટે તેને ખાંડીને જ લેવા। આપણે ડુંગળીની પેસ્ટ તૈયાર છે। હવે તેને સાઈડ પર રાખી દઈશું અને બીજા શાકભાજી સમારી લઈશું। આપ જોઈ શકો છો મેં દૂધીની છાલ ઉતારી લીધી છે। હવે તેને આપણે આ ખમણીની મદદથી છીણી લઈશું। આપ જોઈ શકો છો દૂધીને આપણે છીણી લીધી છે। તેને દૂધીને સાવ છીણવાનો નથી, તેનો વચ્ચેનો ભાગ રાખી દેવાનો છે। હવે તેને એક વાટકામાં આપણે લઈ લઈશું। આપ જોઈ શકો છો કે આપણા શાકભાજી હવે બફાઈ ગયા છે। મેં અહીં બટેટાને ઠંડા થવા દીધા હતા। હવે આપણે તેની છાલ ઉખાડી લઈશું। હવે બાઉલમાં આપણા ખમણીની મદદથી બટેટાને છીણી લઈશું। બટેટાને છીણવાથી તે સરસ રીતે ક્રશ થઈ જશે, એમાં તમારા ગાંઠા પણ નહીં રહે। મેં અહીં બંને બટેટાને છીણી લીધા છે। હવે આપણે ગાજરને પણ એ જ રીતે છીણી લઈશું। આપ જોઈ શકો છો છીણ કેવું સાવ પતલું નીકળ્યું છે। હવે આપણે તેમાં એડ કરીશું આખા ફ્લાવરના બટકા, પછી એડ કરીશું મરચું, ઝીણા સમારેલા ટમેટાં, ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા। હવે પછી એડ કરીશું 1 વાટકો ઘઉંનો ઝીણો લોટ, 2 ચમચી ચણાનો લોટ। હવે આપણે એડ કરીશું 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડીક હળદર। અહીં હળદર બહુ ઝાઝી નાખવાની નથી। 1 ચમચી મેં અહીં તીખું મરચું લીધું છે, 1 ચમચી કાશ્મીરી મરચું। જો કાશ્મીરી મરચું ના હોય તો રેગ્યુલર મરચું પણ ચાલે। પછી 2 ચમચી પાઉંભાજી મસાલો, 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે નમક લેવું। લસણ અને આદુની પેસ્ટ જે આપણે પહેલાં જ ખાંડી લીધેલી હતી। એડ કરીશું દૂધીનો ખમણ, જે મેં તેને દબાવીને નીચોવી લીધું હતું। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હમણાં આપણે પાણી એડ કરવાની જરૂર નથી, જો આપણે જરૂર પડે તો જ આપણે પાણી એડ કરીશું। મને અહીં મિશ્રણ થોડુંક પોચું લાગ્યું હતું, માટે મેં એમાં અડધો કપ જેટલો ઘઉંનો લોટ એડ કર્યો છે અને થોડુંક નમક। આપણો લોટ બંધાઈ ગયો। હવે આપણે થતું હશે કે આજ શું બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું પાવભાજી પરોઠા। જો કે આપણો પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે। હવે તેલવાળા હાથ કરીને તેને મસળી લેશું। એક મોટો લુઓ લઈ લીધો છે। હવે તેને આપણે પરોઠા વણી લેશું। પહેલાં થોડો કોરો લોટ નાખીશું, તેને હળવા હાથે આપણે વણી લઈશું। પરોઠા તમે ગોળ કે ત્રિકોણ પણ વણી શકો છો, જેવો તમને પસંદ હોય એવો। બધાએ પરોઠા તો ખાધા જ હશે,
પણ કોને પાવભાજી પરોઠા ખાધા તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો ન ખાધા હોય તો એકવાર જરૂરથી બનાવજો ને પછી મને કહેજો કે કેવા બન્યા. આપણે તેમાં તેલ લગાવી દઈશું. પછી તેને આવી રીતના વાળી દઈશું. ફરી પાછું તેના ઉપર તેલ લગાવી દઈશું. પછી તેને વાળી લઈશું. પાછો અહીં આપણે થોડો ઘઉંનો લોટ સ્પ્રેડ કરી દઈશું. અને આપણે તેને હલકાથી દબાવી દઈશું. હલકાથી આપણે પાછું વણી લઈશું. અહીં આપણે તેને ટ્રાયેંગલ શેપ આપીશું. આપ જોઈ શકો છો કે આપણું પરોઠું તૈયાર છે. હવે આપણે તેને પેનમાં ફ્રાય કરી લઈશું. અહીં પેન ગરમ થવા મૂકી દીધી હતી. હવે તેમાં આપણે તેલ લગાવી દઈશું. હળવા હાથે આપણે તેને રાખી દઈશું અને માથે આપણે તેલ લગાવી દઈશું. અહીં આપણે બહુ તેલનો ઉપયોગ કરશું નહીં. પલટાવી દઈશું. આપણે આ પરાઠું ચડે છે તે આપણે બીજું પરાઠું વણી લઈશું. જોઈ શકો છો કે આમાં પડ કેવી રીતના ઉથલી રહ્યું છે. એ પલટાવી લઈશું. આપ જોઈ શકો છો કે આપણું પરોઠું તૈયાર છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા પાવભાજી પરોઠા. તેને તમે ટમેટા કેચપ કે ચા સાથે પણ લઈ શકો છો. આપ જોઈ શકો છો કે તે કેવા બન્યા છે. જો મારી રેસીપી પસંદ આવી ગઈ તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.